તો આગળ વાત જામનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે વોર્ડ નંબર 10 ના ગોમતીપુર વિસ્તારમાં મતદારોના અસંતોષનો મામલો સામે આવ્યો છે। ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના રહેવાસીઓએ બેનર લગાવી આ વખતે પણ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે। વિસ્તારમાં આશરે 200 થી વધુ પરિવારો વસે છે, છતાં લાંબા સમયથી રોડ, સફાઈ, ગટર અને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાઓ યથાવત રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી અને સરકારી યોજનાઓનો લાભ પણ મળતો નથી। સ્થાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોઈ પણ રાજકીય પક્ષ પ્રચાર માટે વિસ્તારમાં ન આવે, કારણ કે તેઓ આ વખતે મેદાનમાં ભાગ નહીં લે। સમગ્ર વિસ્તારમાં હાલ વિરોધના બેનરો સાથે પોતાના લોકો આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે। નાનાણી છે, હું વિટોરિયા પુલ નીચે ગોમતીપુરમાં લઉં છું, કડિયા જ્ઞાતિની વાડીમાં। અમારી કોઈ જાતની સફાઈ થતી નથી। કોર્પોરેટર બધા આવે, મતદાન બધા આવે છે। પાણી અમારે અઠવાડિયું સુધી પાણીમાં ઘરમાં કોઈને ખાવા પીવામાં ઠેકાણા હોતા નથી, કોઈના ચૂલા પાણી ચાલુ નથી થતા, નથી લાઇટો થતી ને પાણીના ફોર્મ ભર્યા તો પાણીના પૈસા નથી આવ્યા ને અમને પાણીની ફરિયાદ કરવા જાય, નથી કોઈ કચરા સફાઈ કરવા આવતું ને સફાઈ કરવાનું કેવા જાય કે અમારે પાણી ભરાણે છે। બાજુમાં અમારું મંદિર છે, પાણી ભરવા જાય ત્યાં કેવા એ લોકોને કેવા જાય ને ત્યારે એમ કે આવી જશે મોટા ભૂંગાની લાઈન નાખી દેશું। આ નટુભાઈ મારી સામે બોલ્યા છે કે મોટી લાઈન અમે નાખી દેશું, હવે તમે બંધ થઈ જાઓ। બંધ થઈ ગયા એ વાત ને આજ 2 વર્ષ થઈ ગયા। આ કડે મારી મોઢે રૂબરૂ આવ્યા હતા। અમને મત માટે એટલે બહિષ્કાર કરીએ છીએ કે બધું મત ટાણે બધું હા કરી દેશું કઈ રાખે છે, પછી મત ટાણે કોઈ આવતું નથી। બરોબર નથી, અમને કઈ સહાય મળતી નથી, કોઈ સફાઈ મળતી નથી, કોઈ અમને કોઈ અમારી કોઈ જાતની અમારે 300 ખોડા છે, અમારી કોઈ ઓળખ બાળ કઈ કરવા આવતું નથી। એક ખાલી અમને નવીનભાઈ 1-2 દિવસ અમને પાણી ભરાણ હોય ત્યારે અમને નાતમાં બસી બ્રહ્મ ભોજન દેવા આવે છે। મારું નામ હિનાબેન હરીશભાઈ નાનાણી, હું 22 વર્ષથી આ શહેર ભાજપમાં છું। હું અત્યારે જામનગર શહેર મંત્રી મહિલા મોરચામાં હતી। તો આજે અમારે કાંઈ પણ પ્રશ્ન હોય ને કોઈ અમારી વાત સાંભળતું નથી। આજે ગઈ ટર્મ 4 કોર્પોરેટરની હતી, મારે 1 લાઇટ જોતી હતી તો 1 લાઇટ પણ મને 5 વર્ષમાં આપી નથી મને। તો હવે મારે મત કઢાવવા કેમ મારા લતામાં જવું? કોઈ અમારી વાત સાંભળતું નથી। આજે ચંદુભાઈ સોઢા હતા ત્યારે આ સીસી રોડ અમારો થયો હતો, તો આજે 20 થી 25 વર્ષ થઈ ગયા તો કોઈ ધ્યાન દેતું નથી। તો ત્યારે એમ કે તમારી પ્રાઇવેટ જગ્યા છે। સમસ્યા તો ઘણી બધી છે, ગટર છે, સફાઈ વાળા નથી આવતા, આ રોડ આટલો બધો પાણી ભરાય, 2 વાર પાણી ભરાણા, અમારા અડધા માળ ડૂબી ગયા હતા, તો કોઈ આવ્યું નથી 4 કોર્પોરેટર માંથી કે મેયર કે ડેપ્યુટી મેયર કે કોઈ નથી આવ્યું। અમારે એટલા લાગ્યા છે ને કોણે લગાવ્યા છે? એ અમારા સમાજના લગાડ્યા છે। શું બેનર છે? શું રજૂઆત છે? રજૂઆત અમે બોલી છીએ, રજૂઆત છે અમારી। મતદાન કરવાના છો તમે? મતદાન તો કઈ નક્કી ન કરે, એ અમારા સમાજ ઉપર, એ લોકોને ઈચ્છા પડે। શું લખ્યું છે બેનરમાં? લખ્યું છે તમે જોઈ લો, તમે ફોટો પાડીને લેતા જાઓ। સ્થાનિક